આપણી સવારમાં ને બધી ભેહું આવી ચક્કર મારવા, પણ અહીંયા બંને તો આપણી પાણીમાં પડી ગઈ છે. અત્યારે છે ને પાણીમાં બેઠી છે અને કાંઈ યાદ છે નહીં. બની ભેં છે એની પહેલાં બીજી વ્યાવાની તૈયારી થઈ ગઈ છે. ખાસ કરીને ધ્યાન રાખવું પડશે જે આપણી ભૂરીની બના બીજદાન કર્યું હોય એનું રિઝલ્ટ આવે તો વાંધો નથી, નકર સક્સેસ નથી. બીજદાનમાં બીજદાન કરાવ્યું હતું પણ પાછું રિપીટ થઈ ગયેલ છે. હવે આપણે આ ખડેલાની ચાકરી ઉપાડી છે થોડી થોડી, એટલે એ ખડેલા ફરવા માંડે વેલેરા. થોડાક ટાઈમ ખાણ દેવું ફૂલ, જો એમાં નહીં આવે પછી ગરમ ખોરાક કરશું, ગોરી દેવાની. અત્યારે જો આપણે ભૂરી છે ને એની ધ્યાન રાખવાની છે. આજે નમણ નાખી ગઈ છે ને એ સાઈડ કાપી ગઈ બનીની, એટલે વીં જાય એનો વાંધો નમળે, બીજી બીક નમળે. પાણીમાં વીં જાય ને તો બીક રહે એની. ભૂરી અત્યારે ચરે છે, નોર્મલ છે, પાડી દે એટલે નોર્મલ રહે. અંદાજો પાડાનો લાગે છે પણ દેહે પાડી આપણે જોઈ છે પાડી. હજી આવે એ પાણીમાં વીં જાય ને એને તકલીફ પડશે. એક ફેરા પાણીમાં વીં ગઈ છે બની આપણી આગળ આસટ વિયાણી હતી, અને આ ખડેલી આપણી છે ને આ થાંભલા બે થાંભલા ઊભા છે ને એની ઓલો ભાઈ નદીમાં અહીંયા વીંઈ ગઈ છે. કે આપણે ખબર નથી ને ચાલુ વરસાદ હતો ત્યારે ભેગી વીંઈ ગઈ હતી. આજ મહિનો હતો. અત્યારે બધાને ચરવા દેવું, ઘડીક વાર અહીંયા ને પાણી બેહાડી લેવું, પછી ને સીધી હાંકશો એટલે નદીમાં પડીને સીધી કાઢી લેવું બહાર. પાણી બેવા નહીં હતી વધારે. આજે આપણી બની છે એ આવશે તો આપણી પાસે આવશે, ગમે બાજુ જાઉં ફાઇનલ છે આવશે આપણા આગળ. એમ કે આપણે ઓલી બાજુ હતા ને ત્યાંથી લઈને આ બાજુ ટર્ન મારી લીધો, આપણે આ બાજુ ભાગીએ એવા. તો ફાઇનલી આવી ગઈ જો, ખાણ ખાઈ લીધું, એક ખપલો દઈ દો એટલે એને ખબર પડી ગઈ હવે પૂરું. હાલો હવે હાલો બીજો ખાઈ લે. હવે એ રખડો આવી જાય, આટલી હાની રખડવું હોય રખડશે. ગાયો અહીંયા ઊભી રહી જાય, બેહું આપણે ને પાણી પડી ગયા ને ગાડી નાખી ગાઈ ગયા, પછી બેવા દેવી નથી વધારે. આપણે આ બાજુ નદીમાં નથી ઉતારવી, આ બાજુ કાંઈ ડૂચો રહ્યો નથી હવે. તો ભેહું આપણે છે ને બધી પાણીમાં બેસી ગઈ, અડધી ભેહું નીકળી ગઈ છે ને અત્યારે છે ને છાંટા ચાલુ થઈ ગયા છે પાછા. આપણે અહીંયા જ બેઠા છીએ, ઘડીક વાર તો બેવા દેવી પડે પાણીમાં, કેમ કે સવારમાં ને માખ્યું બહુ ખાઈ જાય. ડીડીટી છાંટી દે પણ ડીડીટી માંધો શું પડે કે ભેહું ને પાણીની કાયમી ટેવ પડી ગઈ છે, એટલે નદીમાં પડે એટલે ડીડીટી બધી ધોવાઈ જાય, એ કાંઈ કામ આવે નહીં. એમાં બે મેન છે ભેહું, એ આપણી બની એની માથે ચડી ગયા છે એટલે એની કાંઈ ઉપાધિ નથી. એટલે આને ઘડીક વાર બેવા દેવું, જોકે હવે ધીરે 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 એક 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 કરતી નીકળી જાય બારે ચરવા હાટું. ઘડીક વાર ચરશે અહીંયા, આને હવે કાઢવાની છે બધીને, કેમ કે નીચે ઉતરીને પાણકા મારશું તો નીકળશે, નકર નીકળશે નહીં. આપણી ભેહું છે ને બધી પાણીમાં બેસી ગઈ છે, હવે નીકળવાનું નામ નથી લેતી. બેકી છે કે બે ભેહું વિયાવા માટે છે અને બે પાણીમાં બેઠી છે, બેની 3 વિયાવા ઉપર છે. તને જે અંદર પાણીમાં બેઠી નીકળવાનું નામ નથી લેતી અત્યારે. અને ગાયો બધી અહીંયા મસ્તીમાં ઊભી છે. ગાયો ક્યાં આગળ જવું નથી, ભેહું ક્યાં નીકળવું નથી. આજે પાછું નદીમાં જ આવવું પડશે, કેમ કે ઠેકડો માર્યા વગર નીકળશે નહીં. કે પાણી બેવા દે એમાં વાંધો નથી, 2 કલાક પાણી બેવા દે પછી ચરે નહીં. બપોરના 1-1.5 વાગે ને એટલે પછી ચરવાનું ફૂલ કરે બર, પણ પછી આપણે ભૂખ લાગી ગઈ હોય એટલે પછી હાકી જ લેવાની અને ભૂખી રહેવા દેવાની ભેહુંની, કેમ કે ખબર પડે કાલે પાણી ઓછું બેસે. તો અત્યારે આપણી ભેહું છે ને પાણીમાં બધી બેઠી છે, અને હવે જો પાણીમાં અંદર ઠેકડો મારે ને એટલે ભેહું કેમ નીકળે છે ને બધું દેખાડી. પહેલાં તો ગાયોને આગળ વટાડી દીધી છે, કેમ કે એની પહેલાં આપણે એવું કર્યું હતું પણ આમાં સક્સેસ ના ગયું. ભેહું કાઢવાને આવ્યું ત્યારે જ ભેહું બધી ગાય વચમાં આવી મોબાઈલ પાડી ગઈ હતી આપણે જમના. હવે આને પાણીમાં ઉતરી જાય, લાકડી લઈને જવું પડે ફરજિયાત.
પછી એક ઝટકામાં બધી નીકળી ગઈ હવે બારે અંદર પડી નહીં એટલે ઘડીકમાં નીકળે જ નહીં. બેવાનો નિયમ છે. અહીંયા આપણે બનાવેલું હતું પાણકો રાખીને સ્ટેન્ડ બનાવ્યું હતું ને ભેહું નીકળી ગયો. હવે એકે પાણીમાં બેઠ્યું નથી હવે, કેમ કે ખાલી એકને પડે ને તો બધી ભાગે પછી ખાલી બસ અંદર ઉતરવા વાળું જોઈ માણસ. તો હવે જો બધી ભેહું આપણે રખડે છે. આ બીજો રાઉન્ડ લીધો છે. હવે આ બાજુ ખડ તો છે વધારે પણ કુવાડી ઓછો છે. કુવાડિયા કરતાં પણ આ વધારે ખડ આવી પડ્યું છે. આવો એને ઢગલો થઈ પડ્યો છે. હાથ એટલે ગંધ મારે આમ આવી એવું થઈ ગયું. આમ બધે ફેલાવા માંડ્યો છે. આ બાજુ છે ને ઝીંઝવી થાય છે, વધારે નથી વહી હવે. ભેહું ચાલુ જ છે ચરવાનું ને ભાઈ ભેહું ન હોય તો કુટિયા હોય હેરાન કરવાવાળા. અત્યારે બધી આમાં રખડ છે. આ બીજો રાઉન્ડ લીધો. આ ભેહોનામાં દાખલો પડે ને કે રોડ કાંઠા ભરવાનો ડૂચો ભારી પડે પણ ચડે માથે ચડે જ નહીં કોઈ, ધરાથી લઈ જવી પડે. તો અત્યારે છે ને બપોરના 12:30 વાગ્યા એટલે પાણીમાં ગાઈડ્યું. હવે છે ને આપણે રોડ કાંઠો ચડાવવાની છે. આમને ફૂલીએ ઉતરી જશે. અમારે આને ખાણ સિવાય બીજું ભાવતું નથી બોચીને. બે આપો ખાણ આપો, બાકી આ બધી ઊંધી જ ભાગ છે. કેમ કે રોડ કાંઠે ચાડી નથી ને ડૂચો પડ્યો ફૂલ ખૂટિયા ખાઈ છે એટલે એને બધી નાખી લે. તો અહીંયા ગમે ચડી જાય માથે હમણાં પછી વાંધો નથી. કેમ કે અહીંયા કાંટા નાખી દીધા ને ચડી તો જતી હતી પહેલાંથી. કાંટા નાખી દીધા ને ચડે નહીં, પછી ઓછી ચડે. અત્યારે બધી જવા દેવું ચડાવશું એમની. આના તો હું છે કંઈ ચરવાનું જ બહાર નથી કરતી, કાંઈ ઊભી જ રહી આખો દી ગોરી. તો મન હોય તો વળી ચરે, 2 મોટા ભરી લે વળી ઊભી રહી જાય. હવે આપણે આ કૃષ્ણાની જો 2 વર્ષની હવે થાય આપણી. જો કે હવે ને હિટમાં આવવાની તૈયારી છે. શું કહેવાય, ફરવા દેવાય આને કૃષ્ણાને આપણી. જમના તો આપણી 2 વર્ષની નથી થઈને ફરી ગઈ હતી. બીજદાન કરાવી નાખ્યું હતું. જો કે મોકે ડૉક્ટર આવી ગયા ને રહી પણ ગઈ છે. હવે 100% ન પણ કહ્યું, થોડોક લાગે અંદાજો. હા પણ માથે પૂછડા મારે. રતન બસ ગાભણ તો છે આપણી જમના, અંદાજો એવું લાગે છે. રાધા તો ફાઇનલ છે મેં ગાભણ. હવે છે ને રોડ કાંઠે ચડાવી લીધી બધીને. ડૂચો બહુ પડ્યો ભેહું સાંભળી ગયા પણ વાંધો નહીં આવે. તકલીફ ક્યાં પડે, ફૂટપાથ ઉપર ને ચરવા ભાગશે. આ ચોકડી પછી ને આ પ્લેટ પૂરી થઈ જાય એટલે અહીંયાથી ને રોડ માથે ચડશે વધારે. અહીંયાથી એક નીચે ઉતરશે નહીં, કેમ કે કાંટા પડ્યા છેટ સુધી આમને. બીજી ક્યાંય નહીં જાય, સાઈડ પર ચડતી જાય હાઈલી આવશે. બધું આરામથી રખડશે. હવે 2-3 છે ને જે અહીંયા જ રખડે છે, રહી ગઈ વાહે. કેમ કે એને દાખલો પડે આ બાજુ ચડવામાં, પછી ગમે એ કાંટામાં નીકળીને આવશે આમાં. પહેલાં આવતા નહોતા એનું કારણ એ હતું કે અહીંયા બાવડા હતો ને એ આખો રસ્તો બંધ કરી દીધો હતો. હમણાં રોડવાળા આવ્યા, સાફ કરી ગયા. એમાં તો કાપવો હતો, પછી કાપી નાખ્યો. હમણાં રસ્તો થઈ ગયો જોરદાર, હવે વાંધો નથી. તો અત્યારે આપણે છે ને હામા કાંઠામાં ભેહું ચડાવી દીધી બધીને. ભેહું તો અડધી અહીંયા જ છે, અડધી નીકળી ગઈ આગળ. હવે આપણે નીકળવાનું કરીએ છીએ. કાંટા પડ્યા ચારે બાજુ ફૂલ. આને નીકળવા રસ્તો કરતા જાય ધીરે ધીરે, ક્યાંક મેળ આવે તો નીકળ્યા જાય એમ હોય તો. આ બાજુ ઢગલો છે કાંટાનો, આમાં નીકળ્યા છે નહીં, કાંટા જ પડ્યા છે ચારે બાજુ. અને આમાં કંટોલા પણ પાકી પડ્યા છે ઢગલો, કેમ કે કોઈ ઉતારવા આવતું ન હોય ને એટલે પાકી પડે. ને અહીંયાથી એને પાછું આપણે ટર્ન મારવું પડશે, કેમ કે આ જંગલમાં ખોવાણા એટલે પછી ઘડીકમાં જડે નહીં. એ અનુભવી હોય એ જ નીકળી શકે. એ આપણે પણ ક્યાંક હલવાઈ જઈએ. આ છે કુંડી, કુંડી કહેવાની છે.
કેમ કે પહેલાં ને અહીંયા ભઠ્ઠા બનાવતા જે ઈંટું, આ ઈંટું પડીને ઈંટું બનાવતા હતા, એની કુંડી બનાવેલી છે. એક અહીંયા છે, બીજી એક આગળની સાઈડ છે, 3 થી 4 જગ્યાએ છે. હું રસ્તામાં ચડી ગયો, હવે ગાડી હોર્ન મારે. આપણે એને બધી ગાડી લીધી ભેહું, અડધી તો જે આવે છે લંગડી આપણી બધીને લઈને ભાગી ગઈ હતી, બધી પાછી આવે હવે, કેમ કે અંદર જવા દેવી નથી અહીંયા. આ બધી માર ખાઈને પાછી ભાગી ગઈ હતી, હવે પાછી આવે. આપણે લઈ જઈને બહાર પટ્ટામાં જ રાખવી, ચોખામાં, કેમ કે 2 ભેહું વિયાવામાંથી છે. 2ની તકલીફ કાંઈ નક્કી ન કહેવાય, કંઈ વિયાવાનું થઈ જાય. આ મા દીકરી છે 2, આને તો 7મો મહિનો 8મો મહિનો લગભગ જાય છે, 8 કે 9મો. જો એવું આવું નથી ઉતારતી હજી. આ 3જી દીકરી ઓલીની, 4થી ક્યાં ગઈ? 4-5 તો ભેગી જ છે. એક જ બહેની છે વધારે પાડ્યું અત્યારે. આ આપણી બોચી. હાલો હાલો હવે ચારવા, હા બધું અત્યારે ખાણ ન હોય. હાલો આ બધા અંદર ગરી જાય ને એ નીકળે નહીં ઘડીકમાં. તો આપણી ભેહું છે ને બધી ફૂલિયાને આ બાજુ લઈ લીધી છે આજે, આ બાજુ પટામાં પકડી, અને સામે મા દીકરાને મસ્તી ચાલુ થઈ ગઈ છે. કેમ કે રાજભાઈને ફૂલ દૂધ ધાવી લીધું, એટલે ફૂલ અત્યારે ખાવાની હડપ રહી નથી, એટલે મસ્તીને છે. બધી ભેહું આમાં મસ્તી કરતો પાડ્યું આમો, હવે માં આમું કરે, કાં વધારે કરે ને તો પછી આપણી ગાયું છે એના ઉપર ઉઠે, બધા ઉપર ઠેકડા મારે. જો 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 શરીર બનાવવું હોય ને તો દૂધ જ પીવડાવવાનું, તો શરીર બને, આવો ફૂર્તીલો બને તો જ. જો જો બહાર આવ્યું, હાલા રજા હવે નહીં આ બાજુ કરી જો જો છે. હા બટકુડીઓ પણ એ લતું મારે છે, ફૂલ ફોર્મમાં જ હોય. આને એક કાંઈ ખબર જ ના પડે, હરામ જો કોઈક ચરવાનું હોય તો મોઢું ભરવું, 2 મોઢા ભરે બસ પૂરી, ઊભું હોય, પાવરો ખાઈ લે ને પૂરું થઈ જાય. ને ખાવામાં રહું નથી કરતી બહુ. ગોરી પણ દઈ લીધી, ગોરીમાં કાંઈ ફેર પડ્યો નહીં. બાકી તો બધી જો આરામથી ચરે. અત્યારે એકે ભાગદોડ કરવાની નથી. 2 છે વિયાવાની, અહીંયા 2 ઊભા છે, આમાં નજર આમાં જ રાખ્યા છે. અને જંગલમાં લઈ ગયા કે એનો વાંધો એ હતો કે ભાઈ જંગલમાં આવે ને અંદર ગયરા પછી ને ભેહું જડતી નથી ઘડીકમાં. કાલે અડધી થઈ ગઈ હતી ને આજે છે ને બધી આ 2 વિયાય નહીં ત્યાં સુધી ધ્યાન ફરજિયાત રાખવી પડે, કેમ કે વીટ આવે એટલે કાંઈ નક્કી ન હોય, ગમી ત્યાં બેસી જાય, બાવડામાં બેસી જાય, પાણી ભાગે. 2 પાછી એક ફેરા પાણી વી ગયા એટલે બીકી લાગે, થોડીક ધ્યાન રાખવી પડે ફરજિયાત એની. તો ભાઈ દી હાથમી ગયો ને એટલે ભેહું હવે ચરે છે આરામથી. હવે જો બધા લગભગ પૂછડાને ધીરા પડવા માંડશે, કેમ કે હવે પૂછડા મારવાનું ચાલુ નહીં થાય, કેમ કે હવે માખ બધી ઉડી ગઈ, બેસી ગઈ હોય, એટલે અત્યારે ચરશે. તો અત્યારે ઘડીક વાર ચરવા દેવું છે, ભલે અંધારો થઈ જાય ચરી જાય, ચરશે વધારે અંધારામાં. મેન છે ને એને ગોતવાની હોય, બાકી તો હવે આપણે નજર સામી રાખી છે એટલે સામે આવે જ છે એક, અને બીજી ઓલી બાજુ 2 સામે ચરે છે ને જે બગલાવાળી, એ 2-3ની નજર સામે રાખી એટલે વાંધો નથી ને. ભેહું ઓલી 2 વિયાવાળી છે એની તો હજી કાંઈ છે નહીં, વાંધો નથી. એટલે તો ઘડીક વાર ચરવા દઉં હું, કેમ કે સવાર મોડી છૂટે તો વાંધો ન મળે ને વહેલી છૂટે તો વાંધો ન મળે, કેમ કે છૂટા ભેગી સીધી પાણીમાં જ જાહે. એટલે ઘડીક વાર ચરવા દઉં હું હજી, કેમ કે 7:45 થયા છે, એટલે ઘડીક વાર હજી રખડવા દઈશું, એટલે વાંધો નથી. ટાઈમ પાસ કરી લે ભેહું, એટલે ભલે કાલે દિવસના પાણી બેઠી હોય પછી નડે નહીં. મેન વાંધો શું છે કે અત્યારે હરખી ધરાઈ રહી ને, એટલે હવે ને હવે સવારે પાણીમાં બેસી જાય, નીકળે નહીં, માલનો નિયમ થાય. ગાયોને કાંઈ હોય ને, જો રાજભાઈને ખાવ 2 ફાર્મ છે અત્યારે, માથા માયરા રાખે આખો દી, બાકીની બધી જો ચરવા દેવાની છૂટી છવાઈ. હાક હાક કરવાની નહીં, હાક હાક કરી રાખો ને બધાને ભેગા રાખો ને, એટલે પછી એને બધા માલ ચરે નહીં ને એકબીજાને માયરા કરે વધારે.
આપણે પહેલેથી એમ જ છે કે છૂટી માલ જેમ ચરે ને એમ વધારે ફાયદો. અડધી અહીંયા ચરે, અડધી અહીંયા છે, અડધી હજી ઓલી બાજુ દેખાતા નથી, નદીના કાંઠા પર રખડે તો ભલે રખડે, કાંઈ નક્કી ન હોય. વરસાદ આવશે તો સવારે છૂટી અને મોડું થઈ જાય તો વાંધો ના આવે, એટલે સાંજે રખડાવી લેવાનું વધારે. એ આ બાજુના એરિયા મળી, આ બાજુ રોડ નદીનો ઓલા કાંઠે બેમાં જ ચારવાની. ઓલી બાજુ હોય એટલે અત્યારે ઘરે બાંધવાનો ટાઈમ થઈ ગયો હોય, કેમ કે ઓલી બાજુ છે ને પછી ચરે નહીં, ભેહું સીધી ને ભાગવાવાળી ભાગી નીકળે રખડવા હાટું, ખેતર સિવાય ક્યાંય મોઢા નાખવા ન જાય. અને અત્યારે બધાને વાવેતર કરેલું હોય ને બધાને નુકસાની કરે, એના કરતાં ના જવા દેવી બધાથી સારું, બાંધ દેવી વહેલી. અત્યારે અહીંયાથી જો હાંકશો ને એટલે સીધી નદી ઊભી હાંકી નાખશો એટલે નદીમાં ક્યાંય સામે કાંઠે ચડી હાકે છે નહીં. અહીંયા ચડશે એ ગાયો ચડશે એટલે ગાયો સામે કાંઠે સીધી ઘરે જાય, એ ક્યાંય ન જાય. આનો પગ હલવાઈ ગયો વળી મરડામાં, જો હવે ઉઠશે. બે દી થોડી આવી કરે છે, કાઢવા નહીં દઈએ અત્યારે. હમણાં ઠેકડો મારશે, માર ઠેકડો માર, માર જેમને ઠેકડો કાઢી લીધો. પણ માથે રાખો, માથે રહેવા ના દઈએ, પાડી નાખે સીધું નીચે.